તને કઈ ભાષામાં સમજાવું કે તારે મને સામેથી ફોન નહીં કરવાનો? તને ખબર છે અત્યારે મારો ફોન ક્રિશ પાસે હતો. વોટ? પણ કેમ એની પાસે? એને જોયું તો નથી ને કે મેં કોલ કર્યો છે તને? રામ જાણે. પણ તારે એને ફોન આપવાની જરૂર જ શું કામ હતી? અને મને શું કંઈ બ્રહ્મજ્ઞાન થવાનું હતું કે તારો ફોન ક્રિશની પાસે છે? એણે ફોટો પાડવા માટે માંગ્યો હતો અને મારી જ ભૂલ છે. મેં જ કીધું તું ફોટો પાડવાનું, પણ હું ભૂલી ગઈ હતી કે એ લોકો પાસે તો સાદો ફોન છે, એટલે મારો જ ફોન વાપરે ને. સારું, હવે તું શાંત થા. શું શાંત થાવ? હું આ લોકોને ખુશ જોઉં છું ને તમારું લોહી બળીને રાખ થઈ જાય છે. આ મીતા ત્યાં શું કરે છે? મીતા, અહીંયા આવ. હું તને પછી ફોન કરું છું. આવી ભાભી. તમારા લોકોએ જેટલું ખુશ થવું હોય ને એટલા ખુશ થઈ જાઓ. ખુશી શબ્દ બહુ જ નાનો છે અને એટલું જ એનું આયુષ્ય. એટલે જ હું તમારી લાઈફમાં ખુશી ક્યારેય ટકવા નહીં દઉં. તું અહીંયા શું કરવા આવી છે? હા, શું કરવા આવી છે અહીંયા? સોરી શાંત. આજે આપણા માટે બહુ ખાસ દિવસ છે અને આના કારણે આપણે આપણો દિવસ અને મૂડ બંને ખરાબ કરવાની કોઈ જરૂર નથી. ઘરના દરેક સારા કામમાં વિઘ્ન ઊભું કરવા માટે તું આવી જ જાય છે. આપણા ઘરની બધી વાત આને કઈ રીતે ખબર પડે છે? તમે લોકોએ તો મને ઇન્વિટેશન ના આપ્યું, પણ શું છે ને કે તમારી પબ્લિસિટી જોઈને મને એવું થયું કે મારે તો અહીંયા જવું જ જોઈએ. વૃંદાવન ક્લાઉડ કિચન, નોટ બેડ. હા, અરે એટલે જ તો આજે તમારા બધાની બેલ વિશર બનીને આવી છું હું. તમે લોકોએ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો મારે બેસ્ટ ઓફ લક તો કહેવું જ પડે ને તમને. અને હા, ખાલી હાથે આવું તો એ સારું તો ના લાગે ને, એટલે સી બુકી પણ લાવી છું હું. ભાઈ માફ કરજો, આજે હું દરવાજા ઉપર લીંબુ અને મરચાં બાંધવાનું ભૂલી ગયો છું. અને અમુક લોકોની નજર અને પગલાં છે ને એ બહુ જ અશુભ હોય છે, એટલે આપણે એવા લોકોથી ચેતતા રહેવું પડશે ભાઈ. થેન્ક યુ સો મચ. મને અશુભ કહેવાથી તમે લોકો ખુશ થાઓ છો તો આના કરતાં વધારે ખુશીની વાત મારા માટે છે જ નહીં. ખરેખર લોકોની ખુશી જોઈને તને ખુશી થાય છે ખરી? નાનપણથી આજ સુધી તે કોઈનો પ્રસંગ બગાડ્યો ન હોય એવું બન્યું નથી. લોકોને ખુશ જોઈને તું જેલેસ ફીલ કરતી હતી અને સામેવાળાને દુખી કરતી હતી, અને આજે પણ તું એવી જ છે. શું કરું? તમારા જ તો સંસ્કાર મળ્યા છે મને.
એ છોકરી, અમે તને સંસ્કાર તો સારા જ આપ્યા હતા, પણ તારામાં જ અમારા સંસ્કાર ગ્રહણ કરવાની ત્રેવડ નહોતી. રહેવા દો રશ્મિબેન, આપણે આવી વ્યક્તિને સલાહ આપીને એનો સ્વભાવ ના બદલી શકીએ. અને એમ પણ પથ્થર ઉપર પાણી નાખવાનો કોઈ અર્થ નથી. બસ આપણે તો પ્રાર્થના જ કરવી જોઈએ કે આવા લોકોને સદબુદ્ધિ આવે. મમ્મી, પણ અમુક લોકોને છે ને કોઈ ફરક જ નથી પડતો. ગમે તેટલું સમજાઈએ ને પણ એમના મગજમાં વાત ઉતરતી જ નથી. એ વોટ ડુ યુ મીન? હા, ઇટ મીન્સ કે અમે તારી રિસ્પેક્ટ નથી કરતા, છતાં પણ તું અહીંયા શું કામ ઊભી છે? અરે અરે અરે, તમે લોકો તમારો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા નીકળ્યા છો અને પહેલા જ દિવસે પહેલી જ કસ્ટમર સાથે આવી રીતે વર્તન કરો છો. હા, હું માનું છું કે તમારા કરતા મોટી બિઝનેસ વુમન તો નથી જો, પણ મને એટલું તો ખબર જ છે કે કસ્ટમર કરતા મોટું કોઈ હોતું જ નથી. અરે હું તો તમારી નવી શરૂઆતમાં બધું જ ભૂલીને તમને ગુડ લક વિશ કરવા માટે આવી હતી, અને તમે લોકો જૂની વાતો લઈને બેસી ગયા છો. પણ કઈ વાંધો નહીં, મારું દિલ બહુ જ મોટું છે, એટલે જાઓ, માફ કર્યા તમને લોકોએ. તો જોઈ શકો છો દર્શક મિત્રો, વૃંદાવન ક્લાઉડ કિચનની અંદર પહેલા જ દિવસે કસ્ટમરની પ્લેટમાં કોક્રોચ નીકળ્યો છે. કેમેરામેન હિરેન સાથે હું રિપોર્ટર દેવાંગ. નવું બિઝનેસ શરૂ કરવાનું સપનું જોતાની સાથે જ તૂટી ગયું. એવું કંઈ નહીં થાય, બધું ઠીક થઈ જશે. એવી રીતે થશે. અરે અત્યાર સુધીમાં તો બહાર બધાને ખબર પડી ગઈ હશે કે વૃંદાવન ક્લાઉડ કિચનમાં શું થયું છે. પેલી કિયારાને અહીંયા પગ મૂકવા દીધો, એ જ આપણી ભૂલ થઈ. ક્રિશ, તે એક વાત હંમેશા યાદ રાખજે, આપણે જો કિચડમાં પથ્થર નાખીશું ને તો એના છાંટા આપણા કપડા ઉપર પણ ઉડશે જ. અને કિયારા ક્યાં ખોટી હતી? હા, એ સાચી જ હતી ને. એની ડિશમાં કોકરોચ હતો જ ને. પણ એ કેવી રીતે બની શકે? અરે આપણે બધાએ તો લાપસી ખાધી જ ને, આપણે તો કોઈ કોક્રોચ ન જોયો. ભાઈ, જ્યારે માણસ જ ખરાબ હોય ને ત્યારે એને બધામાં ખામીઓ જ દેખાય. મેં તમને લોકોને કહ્યું હતું કે એને અહીંયા ના આવવા દો, એ છતાં તમે લોકો એને અંદર પણ આવવા દીધી અને અહીંયા બેસવા પણ દીધી. સોરી ટુ સે, પણ આ બધું તારા કારણે જ થયું છે. અચ્છા, મારા કારણે? હા, જો તે એને લાફો ના માર્યો હોત ને તો આ બધું થયું જ ના હોત. બરાબર. એટલે કોઈ પણ વ્યક્તિ આપણી જગ્યા પર આવીને આપણા વિશે ગમે તે બોલી જાય અને આપણે માત્ર જોયા કરવાનું, એમ ને? શૌર્ય, બિઝનેસનો નિયમ જ એ હોય છે બેટા કે આંખ અને માથું બંને નીચે નમાવીને કામ કરતા શીખવું પડતું હોય છે. મમ્મી, વાંક વગર કોઈ પણ આવીને મને કંઈ પણ બોલી જશે ને તો મારું સ્વાભિમાન હું નીચે નહીં પડવા દઉં, અને તમારા લોકોનું પણ નહીં પડવા દઉં. બેટા, ઘણા માણસોની સામે સ્વાભિમાન નહીં પણ પોતાની ઇમેજ વિશે વિચારવું પડતું હોય છે. તેનો ઈગો હર્ટ કર્યો ને? જોયું એને આપણી સાથે શું કર્યું તે? અને એમ પણ શોર્ય, તારે આવી રીતે એના ઉપર હાથ નહોતો ઉપાડવા. શૌર્ય, ભૂતકાળમાં પણ તારા આ જ ગુસ્સાના કારણે આપણે બહુ સહન કર્યું છે. ધ્યાન છે ને તને? ગુસ્સામાં તું તારું ભાન ભૂલી જાય છે બેટા. હજી પણ કહું છું,
કંઈ પણ કરતા પહેલા 100 વાર વિચાર કર. એ તો જીવનમાં બહુ તકલીફો પડશે તને. હા તો પડવા દે ને તકલીફ, પડવા દે. આઈ ડોન્ટ કેર. મારા વિશે કોઈ કંઈ પણ બોલી જશે ને તો એ હું આજે પણ નહીં ચલાવી લઉં અને કાલે પણ નહીં ચલાવી લઉં. શૌર્ય, અને આ બાબતે તમારે લોકોએ મારી સામે પડવું હોય ને તો પડજો. મને કોઈની જરૂર નથી. ગોટ ઇટ? શૌર્ય, હું તારો ગુસ્સો સમજી શકું છું, પણ કિયારા પહેલાથી જ આવી છે. એ ક્યારેય નહીં સુધરે. શૌર્ય બેટા, કિયારાના કારણે આપણને નુકસાન થશે જ, એ આપણને નુકસાન પહોંચાડશે જ. પણ તું ધ્યાન રાખજે. એ નહીં સમજે આંટી. હા, નહીં સમજું, હું નથી સમજવું. મારે કહ્યું ને એકવાર કે હું કોઈની ખોટી વાત સહન નહીં કરી લઉં એટલે નહીં જ કરી લઉં. શૌર્ય, ક્યાં જાય છે? લોયરને તારા ડોક્યુમેન્ટ્સ આપવા માટે. ના, તું ક્યાંય નહીં જાય. તારા આ ગુસ્સાના કારણે આપણા બધાની કરેલી મહેનત પાણીમાં જતી રહે. હવે તારા લીધે કોઈ બીજો પ્રોબ્લેમ આપણે અફોર્ડ કરી શકીએ એમ નથી. હર્ષ, જા, તું જઈને ડોક્યુમેન્ટ્સ આપ્યા. ઠીક છે મમ્મી.